જેમ લાંબુ રામ બોલતા હતા એને બદલે લા બોલીશું, મધ્યમ અને ફાસ્ટ. ઠઠર બેસીશું. સામાન્ય શ્વાસ ભરીએ. વાતો નહીં, બીજાને ડિસ્ટર્બ કરીએ છીએ આપણે. આપણું તો બગાડીએ, બીજાને ડિસ્ટર્બ કરીએ. બધા ઋષિમુનિઓ તપ કરતા હોય ને તો રાક્ષસો આવતા માંસ મદિરા હાડકા નાખવા અને યજ્ઞ નહીં કરવા દેતા. આ તમારો યજ્ઞ ચાલે છે અત્યારે. એટલે બધા ઋષિમુનિઓ આંખો બંધ કરીને બેઠા હોય ને તો વિઘ્ન નહીં નાખવાનું કોઈને. સામાન્ય શ્વાસ ભરીએ અને બહાર. ઓમકાર માટે શ્વાસ અંદર. ફરીથી લાંબો શ્વાસ ભરી. શ્વાસ ભરીએ. બહુ જ સરસ. ચહેરા પર સ્માઇલ સાથે વિશ્રામ. પૂરેપૂરો વિશ્રામ. મનને આરામ આપીએ અને આસપાસ થતા પર્યાવરણમાંથી સંભળાતા દરેક અવાજનો સ્વીકાર કરીએ. આંખો બંધ જ રાખીશું, વાતો નહીં કરીએ. બીજાનું ધ્યાન થતું હોય, પક્ષીઓના અવાજ,
ચકલીના અવાજ, કોયલ અને કાબરનો અવાજ, હવાની શીતળ લહેરકીનો સ્પર્શ મનને પ્રસન્ન કરી રહ્યો છે. વૃક્ષોના છોડેલા ઓક્સિજનથી આપણો ઉત્સાહ વધી રહ્યો છે. જાત જાતના અવાજોથી મન પ્રફુલ્લિત થઈ રહ્યું છે. લાંબો શ્વાસ ભરીએ અને શ્વાસ બહાર. નવચેતના શિબિર દ્વારા ગુરુજીએ આપણા પર જે કૃપા કરી છે તેના માટે આભારી બની જઈએ. મનોમન ભગવાનનો આભાર માનીએ કે સરસ મજાના 4 દિવસો આપણા નવા જ્ઞાનના ભાથાથી ભરાઈ ગયા છે. જીવન ઉપયોગી ઘણી બધી સારી જ્ઞાનની ચર્ચાઓ આપણે કરી, જે તમારા આગળના ભવિષ્યને ઉજ્જવળ બનાવે. દિલથી આભાર માનીએ ઘરના લોકોનો કે જેણે તમને આ માર્ગ બતાવ્યો, વિવેકાનંદ સંસ્કાર તપોવનમાં મોકલ્યા. તમારી એક ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે આટલી સરસ સંસ્થામાં પ્રવેશ મેળવવા બદલ સંસ્થાના સંચાલક અને તમારા ધ્યાન રાખનારા દરેકનો મનોમન આભાર માનો. ઈશ્વરે જે પણ આપ્યું છે, ભાઈ બહેન, મિત્રો, મમ્મી પપ્પા, દાદા દાદી, નાના નાની, પરિવારજનો, શિક્ષકો, શાળા, જે પણ મળ્યું છે એમાં સંતોષ માનો. કારણ કે જે વિચારીએ છીએ એમાં તથાસ્તુ થાય. મને મજા આવે છે, મને ખુશી છે, આવું વિચારશો તો મજા આવશે. મને આવડતું નથી, મને ફાવે નહીં, હું બોલી ના શકું, એવા નેગેટિવ વિચારોને દૂર ફેંકી દેવાના. હું કરી શકીશ, મને આવડશે, ભલે હું 2 શબ્દો બોલું પણ મને આવડશે, એવી શ્રદ્ધા સાથે કોઈ પણ કાર્ય શરૂ કરી દેવાનું. કારણ કે આપણે બધા સરખા જ છીએ. કોઈ બહુ વધારે વિદ્વાન નથી, કોઈ સાવ સાધારણ નથી. તમારામાં એટલી બધી શક્તિઓ પડેલી છે, એ શક્તિઓને બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સુષુપ્ત શક્તિઓને આ મેડિટેશન દ્વારા બહાર કરીએ, જુદી જુદી ક્રિયાઓ દ્વારા, પ્રવૃત્તિઓ દ્વારા બહાર કરીએ.
ફરીથી એક લાંબો શ્વાસ ભરીએ અને શ્વાસ બહાર. વરસાદની ખૂબ જરૂર છે. ધરતી માતા ગરમ થઈ ગઈ છે, એકદમ તપી ગઈ છે, અને શાંત તૃપ્ત કરવા માટે ભગવાનને વરસાદ માટે પ્રાર્થના કરીએ. ઇન્દ્ર રાજાને એ વરસાદ વરસાવે. પ્રેમથી હૃદય એક પણ સરસ દિલથી ભાવથી કહેશે ને, એમનું સાંભળીને આજ રાત સુધીમાં વરસાદ આવશે. પશુ પક્ષી બધા આકુળ વ્યાકુળ થયા છે. માનવ જીવન પણ આકુળ વ્યાકુળ છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ ધરતીને તૃપ્ત કરે એમની પ્રેમ વર્ષાથી. વાતાવરણમાં શીતળતા ફેલાય તો માનવ મન પણ ઠંડક અનુભવે. તમારા મિત્રો માટે આભારી બની જાઓ. એ બધા છે તો તમને જ્ઞાનમાં વિશેષ લાભ મળે છે. નવચેતના શિબિરની ટીમ જે આવે છે દરરોજ પોતાનો સમય એડજસ્ટ કરીને એમના માટે આભારી બની જઈએ. અહીંની વ્યવસ્થા કરનારા જે પણ છે તેમના માટે આશીર્વાદ માગીએ. તમારા પોતાના માટે આશીર્વાદ માંગીએ. ગુરુજીનો હાથ તમારા દરેકના માથા પર છે. ગુરુજીના એટલા બધા અનુભવો છે અમારી સાથે. દરેક ટીચરની પાસે ગુરુજીના આશીર્વાદ અને ગુરુજીના અનુભવો છે, એમની કૃપાના અનુભવો છે. એ આપણે આજે સાંભળીશું. આંખો બંધ, લાંબો શ્વાસ ભરીએ અને પૂરેપૂરો શ્વાસ બહાર. બંને હાથ જોડીએ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વાતાવરણ તરફ ધ્યાન લઈ જઈએ, શરીર તરફ ધ્યાન લઈ જઈએ અને ધીરેથી જ્યારે પણ ઈચ્છા થાય આંખો ખોલી શકીએ.